તો નોટબંધીના કકડાટની અસર ફ્રૂટ બજારમાં પણ છે। ફ્રૂટ બજારના વેપારીઓ દ્વારા જૂની ચલણી નોટોનો સ્વીકાર બંધ કરી દેતા ફ્રૂટના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે। નોટબંધી થયા બાદ ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સામાન્ય માણસ માટે નોટબંધીના કકડાટમાં પૌષ્ટિક આહાર માનવામાં આવતા ફ્રૂટને ખાવું મુશ્કેલ બની ગયું છે। સફરજન, દાડમ, અનાનસ, કેળા જેવા અનેક ફ્રૂટના ભાવ ડબલ થઈ ગયા છે। નોટબંધી પહેલા જે ફ્રૂટ 50 રૂપિયે કિલો મળતા હતા તે ફ્રૂટ નોટબંધી બાદ 100 રૂપિયે કિલો મળી રહ્યા છે। ફ્રૂટ વેપારીઓનું કહેવું છે કે ફ્રૂટના હોલસેલના વેપારીઓ દ્વારા જૂની ચલણી નોટો તેમના પાસેથી ફ્રૂટના ઉત્પાદન કરતા વેપારીઓ સ્વીકારતા નથી અને નવી નોટ અથવા નાની ચલણી નોટોનો આગ્રહ રાખી વેપાર કરવા ઈચ્છી રહ્યા છે। લાઈનમાં 2-3 લોકો લાઈનમાં ઉભા રહે છે, બોલે નોટો નથી ભેજા, અમને ક્યાંથી લઈને આપી? અમારા તો ફ્રૂટના પર ભાવ વધી ગયેલા છે, ત્યાંથી ખેડૂતો લોકો માલ નથી મોકલતા। ભાઈ અમને નાની નોટો આપો, અમારા જોડે નાની નોટ આવે તો અમને મોકલીએ ને નાની। ભાવ બી વધી ગયો છે, માલ આવતો નથી, ધંધો કેવી રીતે કરવાનું? પૈસા છે નહીં, પબ્લિકના પાસે પૈસા નહીં। 500ની નોટ લઈને આ કે 500નો માલ આપી દો, આપવાનું ક્યાંથી? 500ની નોટ ચાલે તો આપું ને, એવું છે। અને બધા જેટલા ફ્રૂટ છે બધામાં ભાવ વધી ગયેલા છે। 500 નોટો બંધ થઈ ગઈ, ફ્રૂટ લેવામાં મોંઘું થઈ ગયું। ફ્રૂટ લેવાનું કેવી રીતે? પબ્લિક ખાઈ કઈ રાખશે? એનો નોટો બંધ કર્યું અને અમારા જવાનું કઈ જગ્યાએ આ પબ્લિકના છૂટા કોઈ મળતા નથી। 500ની નોટ બતાવે છે, ગ્રાહક પાછો જતો રહે છે, આ છૂટા મળતા નથી બિલકુલ। और મોંઘવારી વધી ગઈ છે, અને 25-30% વધારો થઈ ગયું છે। केला में देखो, सफरजन में देखो, पाइनएप्पल में देखो, सेब में देखो, सीताफल में देखो, सब में વધારો થઈ ગયું છે। નોટબંધી કરવામાં આવી ત્યારે કોઈને અપેક્ષા ન હતી કે તેની આ પ્રકારની અસર બજારોમાં જોવા મળશે। છેલ્લા 16 દિવસથી ચાલી રહેલા નોટના કકડાટની વચ્ચે હવે સામાન્ય માણસને ફ્રૂટ ખાવું મુશ્કેલ બની રહ્યું છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ।